અત્યારે આખા ગુજરાત નહીં સમગ્ર દેશમાં રાંધણ ગેસની કિલ્લત એટલે કે અછત વર્તાઈ રહી છે. નહીં તો જેટલો પુરવઠો પેલા જોતો તો એટલો પુરવઠો તો અત્યારે મળે જ છે. સરકાર તરફથી કે કોઈ ગેસ એજન્સી છે એમ નથી કીધું કે અમને સરકાર તરફથી મળતા પુરવઠામાં કોઈ કાપ આવ્યો છે. સરકારે પેલા 21 ને બદલે 25 દિવસ કર્યા. પેલા 21 દિવસે ગેસ સિલિન્ડર નોંધાવવામાં આવતો તો મળતો તો હવે 25 દિવસ કર્યા. એ તો સ્વાભાવિક છે, કારણ કે અત્યારે જે યુદ્ધ ઈરાન વર્સિસ અમેરિકા અને ઇઝરાયલ એનું જે યુદ્ધ ચાલે છે, આ રાંધણ ગેસ એટલે એલપીજી જેને કહે છે એ ગેસ અને ક્રૂડ ઓઇલ જેના સૌથી મોટા ખરીદનાર કયો તો ઈ ને આયાતી કયો તો એ આપણે વિશ્વમાં જે ટોચના કેટલાક આયાતી કે એમાં બીજા ત્રીજા નંબરે ભારત છે. ગેસ કે પેટ્રોલ ડીઝલ એ આપણે ત્યાં ઉત્પન્ન થતું નથી. 80% જેટલું આપણે બહારથી મગાવવું પડે છે.